બધાને જવા નીકળ્યા છે પણ વાઠું છે ને આપણે ઓલું કરવા લીધું છે ખોઈલા ટીંગડવાના હાલ તો મસ્ત બોલીને કુડર તો આજ છે ને હાલીને જવું છે ખાગો એવો ઊંડો ગરમ કરી ગયેલો લાગે કેમ લાગે તમને દેશી માછલી કેવામાં આવે કે ને એ ચાર છે મોટી મોટી પછી આમ તો એટલે મોટા જ હોય પછી કઈ ઘટે નહીં એમ આપણે નહીં વીણતા જવાનું આપણે શું કરવાનું આપણે 100 સીવન ખોટે ખોટી બીજું કઈ કરવાનું ન હોય બાકી કામ ખૂટે આમ તો અહીંયા તો ફારી તૈયાર પડ્યું મારું આંધવાનું પ્લાન તો છે પણ કીવાનું મરી કેવા આવી નક્કી ન હોય કેમ પણ એની એન્ટ્રી જો એ કરે શું ખબર છે તમને ફોન જોયો બધાને જય માતાજી અને અત્યારે છે ને આપણે બંધને આવી ગયેલા છીએ બંધન તાણી લીધું ને હવે છે ને ભાગવાની તૈયારીમાં બોલો કેમ પણ આપણે ઉતાવી એમ છે તારી આપણે સવારે બંધને આવવાનું છે એટલે છે ને વિડીયોમાં આવવાનું છે ધોમ બધા અત્યારે શાક હોય એનાથી ડબલ સવારમાં આવે પણ અત્યારે ઘણું બધું છે અત્યારે હું તમને શાક બતાવી દઉં બંધને ને સવારે તો શાક આવશે જ તી એટલે વિડીયોમાં છે ને બન્યા રહેજો ને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચલો તો વિડીયો કરી દી સ્ટાર્ટ જોઈ શાક અત્યારે તાણીને ઉભો બધા હા જો કેમ પણ ખાગો એવો ઊંડો ગરમ ગળી ગયેલો લાગે કેમ લાગે તમને કેમ કે ગારાવાળો થઈ ગયો તો ગરમ ગળી ગયેલો હોય ને તો જ ગારાવાળો શું હોય લેમ તો હે શાક છે ને કાલ એટલું તો છે હાજે હતું ને એટલે કાલ એટલું શાક છે એમ આજે સવારે તો આપણે એક ડોકલું ભરાઈને આવે છે ઢૂમલા છે કેટલા દેખાય જો આ ઢૂમલા છે ઘણા ખાગાનું મોટું ગરમ કરી શું કરશું કાંઈ થાય નહીં લા ભાઈ આપણે છે ને આ ટોપી પહેરીને કેમ આવ્યો ખબર છે ટાઈટ થોડી હતી પણ છે ને બત્તી રાખવાની હતી બત્તી કેવી લેવા ખબર આવી બત્તી લેવા હજી ભાઈ આપી આજે આપણને છે ને જોવા કે ઓલી મોટી ભારવાળી ઉપડતું એની કરતાં કે આ નનકી એવી મજા આવતી હોય તો જો એમ આપણે લેવા એટલે ટોપી એ હાટું પહેરી બાકી ટાઈટ વેટ તો છે નહીં ટોપી પહેરવી પડે તોય હાલો તો અત્યારે આપણે કાંઠે વાગી અત્યારે વાગી જશે 9 નીલા 10માં થોડીક એવી વાર છે અત્યારે ભાગી આપણે ને સવારે છે ને પાણી હાર છે થોડો કેટલા સવારે 9 સાડા 9 હાર છે પાણી ભાઈ દિવસ ઉગી ગયો છે ને આપણે લેક્ચરમાં ભાઠું લઈને ભાઈ કે નીકળ્યા ખબર બધાને જવા નીકળ્યા છે પણ આ ભાઠું છે ને આપણે ઓલું કરવા લીધું છે ઓલું શું કહેવાય ખોઈલા ટીંગડવાના આપણે ખોટીના ઘટે છે ને એટલે લીધું છે પણ તમે છે ને વિડીયોમાં બના રહેજો એટલે મજા આવશે હાલો તો આપણે ગાય ગામ ભાગી કેમ કે પાણી તો જાય છે સપોર્ટ બોલાવે આપણે બટાદીથી બોલાવે જવું છે સમજો બધા તો હાલ રાખ્યા હું અહીં રહી ગયો કારણ કે છે ને હું ખીલ્યું લેવા ગયો ભૂલીને આવ્યા ને ભાઈ તો પાછા લેવા ગયા ને એટલે વાહ રહી ગયા છે કાલ તો મસ્ત બોલીને કુડાણા આપણે તો આજ છે ને હાલીને જવું જોઈએ કાલ મસ્ત બોલીને જાય એટલે હાલું નહોતું પીડ્યું આપણે હાથ તો હાલવું જ જોઈએ કેમ કે કાંઈ મસ્ત બોલીને તો જવાય નહીં ભાઈ હાલો હાલે રાખી ગાય ગામાં બટાદીથી બોલાવે હાલે રાખવાનું હોય આપણે બધા તો હાલે પાછો ગારો આવી ગયો હું તમને કહેતો હોઉં ગારો વી ગયો તો ગારો પાછો આવી ગયો આદત વધારે તો આવેલો છે સાંજે એટલો નહોતો અત્યારમાં વધારે છે ઓલો ભારો તો ઊંચો જ પીડ્યો જો ઊંધે માથે ક્યારેક હેઠો પીડ્યો હોય ક્યારેક ઊંચો કેમ કે ભારો છે તરતો થાય છે એટલે ઊંચો ચડી જાય રીતે પાણી થાય ને એટલે રીતે ઊંચો ચડી જાય પણ છે ને ઊંચો ચડવાની એની લિમિટ છે વધારે ઊંચો નથી ચડતો ભાઈ વધારે ઊંચો ચડી જાય તો વિયો ન થાય વધારે નહીં ચડતો લિમિટ છે એટલો જ ચડે તે દી મેં દેખાડ્યો તે દી એટલો હતો આજે એટલો જ છે ક્યારેક ક્યારેક તો આખો માથે હોય બોલો બે સાઈડ છે ને આખો ઊંચો મેળા ટાઈપ હું મેળો કેવી રીતે હોય એવું હોય પણ આજ તો હિરખો છે તો ગારો આવો આવી ગયો ગારો નવો આવેલો છે આ શું છે ખબર આ કેડિયું પડી ગઈ કેડિયું છે ને એ છે ને ઓલા ઝીંગા તાણો વાર આવે વેડીથી વેડી ઝીંગા તાણો વાર આવે ને એટલે એક ખેલ હાલી જાય ને તો ગારો દાવાનું ચાલુ હોય ને એટલે તરત જ ધોવાનું છે એક ખેલ માણા હાલી જાય ને એટલે છે ને આપણે આમાં ઊંડા તો કઈને ડીસકા કે તાણો નથી અત્યારે તો કાંઠે જઈને તાણું હોય કાંઠે ડીસકા મૂકો એને મૂકવા દેવાનો બાકી ઊંડું કંઈ નહીં કેમ કે ગારો ધોવાઈ જાય ને પછી આપણે થોડુંક નડે એટલે એવી ના પાડીએ બાકી કંઈ બીજું ન હોય કાંઠે જે કરવું હોય કાંઠે તાણવા મોંડિયા તાણવાની કંઈ ના નહીં પડવાની પણ તો ઊંડા આવે તો આમ આપણે ઊંડા આવે એટલે આપણને તો તમને ખબર છે ને નુકસાન થાય એટલે ઊંડા નહીં તાણવા દેવું હાલો પાણી તો જાય છે રમરમાટી એટલે આપણે રમરમાટી ભાગી ભાઈ આપણે ભાઠું લઈને આવતા ને એ ભાઠું તો હું કરવા લેવા ને એ તો અહીંયા આપણે કરી દીધું ઉતાડી દીધું ખેલું ને કોયલું ટીંગાડી દીધું આ હાટું લાવ્યો આપણે કેમ કે એક હતું અહીંયા હા એ છે ને બધું બધાને કોયલા ના એક ઠેકાણે ટીંગાડતા ને તો મજા ન આવતી બધું આમ વધારે પડતું ઓલું થઈ જતું અહીંયા છે એક પણ એ છે ને ગાવડા એ બહુ ઊંચું છે ને એટલે એને ક્યાંય શું નહીં એને રહેવા દીધું આપણે નવું લેતા આવ્યા ને ભાઠું આપણે ને અમે તો ઝીંગા તો છે જ અહીંયા છે કાગડો આ કાગડાને છે ને આપણે અહીં ડોકલામાં નાખી દઉં તો કેમ
જીવતે જીવતો છે ને આ પાણી જાય કે નહીં રમરમાટી એટલે આમ ઓળો થઈ ગયો આપણે ડોકલું નાખતા જઈએ નગર કાગડો છે અહીં લઈને લઈ જાવ ને તો કાગડો કહે કે ભાઈ જવા દે નહીં હવે કેમ કે ખોઈલા માયલી છે ઠામુથી લઈ જઈતા એમ થાય પવન કેમ થઈ ગયા મસ્ત નો હાલો આપણે ખોઈલું લેતા જઈએ એટલે કે આપણું કમંડર હાલો નહીં કરીએ ભાઈ માછલા પૈસા નગર છે ને આજ ઓલા બગલા તો ટ્રેન કરેલા તો જ લાગે એક છે બીજા છે ને આમ છે ભાઈ બાકી ટ્રેન કરેલા બગલા આવે નહીં એમ બને નહીં ને આપણે બંધન છે ને તાણ લીધું ને કામ આપણું થઈ ગયું અહીંયા ફિનિશ બંધન તાણવાનું એટલે આમાં છે ને માછલા આવેલા છે 4 અત્યાર તો એટલે બીજા ઓલા ઢુંગલા ને એવું તો લાટ બધા આવેલા છે માછલી છે ને 4 આવેલી છે દેશી માછલી કહેવામાં આવે કે નહીં એ 4 છે મોટી મોટી હોય આમ તો કેવડી મોટી ઝીંગા તો હોય તે ઝીંગાનો રોપ છે ને હજી આમાં છે ને તમે તાણો એટલે કે અમે તાણીએ ને તો હજી અહીંયા છે ને એક જગ્યાએલી ઘણો બધો આવે એમ છે પણ છે ને ઝીંગા નાના નાના છે કે નહીં એટલે આપણે હવે ને તાણું કાંઠા ભેગું દીધાનું છે પાણી તો બહુ આગળ આવી ગયા ને આ જવાર છે ને આખો દી આડતો રહે ઝીંગા છે ને ભાઈ ઝીંગાનો ભાવ હું કહેતો હોય ને તમને તો ઝીંગાનો ભાવ મોટા ઝીંગા હોય ને એનો 400 રૂપિયા કિલો ને નાના કેટલા 200 નાના 200 રૂપિયા કિલો ને મોટાના 400 રૂપિયા ને ઢૂમા છે ને 240 કિલો એનાથી નાનો ભૂકો હોય ને એની મને કંઈ ખબર નથી છે ને પછી ઊભા માપે હાલે કેમ કે એ તો નાનો હોય એટલે એમ હોય એ ગામમાં નાના હોય કે નહીં એટલે ગામમાં છે ને નાના ઘરે આવે એટલે નાનો ભૂકો હોય છે હાલો આપણે હવે કાંઠા વગર થઈ આપણે ઝાડ હાલ ભેગું કરવું ને પણ આજ તો પ્લાન કર્યો છે કે હમણાં નહીં કરવું કેમ કે પાણી હોય ને ગારાવાળું થાય કોઈ જેવું હોય ને ધીમા પાણી જતા હોય કે તો આપણે છે ને પહેલાં વહેલા આવીને ભેગું કરી લેવાનું એટલે પાણીમાં છે ને ભેગું થઈ જાય તો ગારાવાળું ન થાય અત્યારે ગારાવાળું છે તો આપણે આજ ભેગું કરવાનું કરીએ કેન્સલ પછી કાંઠે જ્યારે તમે પાણી કેમ થઈ અહીંથી જઈ રમવા માટે ભાઈ કોર સમજો અહીંથી જાય કે ને એટલે ભાઈ કોર છે ને અહીંયા છે ને લાટ બધા ઝીંગા ભેગા ચલાવે છે અત્યારે ઘણા બધા આવતા હોય ને તો અહીંથી અમે વીએ હોય બોલો કેમ કે આપણે નાના ઝીંગા પકડવા નથી કેમ કે મોટા થઈ જાય તો પછી લાટ આવે ને તો એટલા આવે એ તો પછી કોયલામાં આવે એને તો કાઢવા બેહાય નહીં એટલે પછી થોડાક પકડી લઈએ હાલો નહીં કરીએ આપણે છે ને અડધું શાક તો વીણી નાખ્યું આપણે છે ને આમ જો આપણે વીણે રમરમાટી બોલાવે આ ઢૂમલા ને એવું છે થોડુંક એવું આવેલું આ છે ને બહુ ભૂકો નથી એટલો બધો નથી એમ સમજાણ આ છે ને મોટા નાની કરવાનું ચાલુ છે એટલે કે નાના મોટી એમ હા નાના છે ને કેમ છે બાસમતી ચોખા મોટા તો ઓલા તગારામ એના 400 રૂપિયા અને 200 રૂપિયા ડેરી અડધો ફેર જોયું કેમ છે આ મોટા એટલે મોટા જ હોય પછી કંઈ ઘટે નહીં એમ જોરદાર મેલી આ ઢાંકણા ઉપર વીણવાનું ચાલુ છે પેટીને આવડા બધા છે ને કચરો કાઢે આવડા નહીં વીણતા જવાનું હું આપણે શું કરવાનું ખબર આપણે 100 વીટી સીવવાની ખોટી બીજું કંઈ કરવાનું ન હોય આપણે એને બંદર જવાનું છે તો અજયભાઈની ગાડી દરિયામાં પડી આજ રાજુભાઈ છે ને નથી એટલે આપણે આટા ટલા મારવા જઈએ આપણે કંઈ કામ તો હોય નહીં આપણે કામ તો ધોમ હોય પણ આપણે છે ને શું કહેવાય કરીએ નહીં રહેવા દઈએ એમ થાય પછી કરીશું બાકી કામ ખૂટે આમ તો અહીંયા તો ફાર્યું તૈયાર પડ્યું મારું ફાર્યું છે ને હાંધવાનું છે આપણે એક ફાર્યું તો હાંધ નાખ્યું હા છે ને કોલીનું ફાર્યું છે પણ મૂક્યું ખાલી મેં હાંધવાનું પ્લાન તો છે પણ કીવાનું મુહૂર્ત કીવા આવી નક્કી ન હોય ને પાછું ભાઈ કેમ કે ભાઈ બીજા ઓલે ચડી જાય ને એટલે હાયલા કરે એવું થયું આપણે આગળ અજયભાઈ આવે ભાગવાનું છે આવડા વીણે છે આપણે આજ વીણમાં લાગ્યા ને રાજભાઈ છે ને આમ જલા છે થોડાક આગા હું કરવા જલા છે ને એ પછી હું કહે કાલ હાથે જલા હતા હવે કાલ સવારે આવે કે ન આવે કે ખબર નહીં 2 જણા જલા છે તો શું કરવા જલા હતા ને હું પછી વિડીયો આપણે કાંઈક આવ્યા કરીએ તો કીધા કરી આપણે વીણવાનું ચાલુ છે આગળ વીણે જાય કેમ પણ એની એન્ટ્રી જુઓ એ કરે શું ખબર છે તમને ફોન જોવે જો બેઠો આ ચશ્મા પહેરો ને તો ફોન દેખાય કાશી વ્રત શાક જોવો તમે કાંઈ ઘટે હે પણ બકાલું છે ને આપણે ભાઈ બકાલું તો ખાઈ જો આ કુબી અજયભાઈને આપણે ખાવા બેઠા આપણે કેમ કે આગળ છે ને જવાનું છે આમ આટા મારવા ભાઈ ભેગા છીએ બંદર બાજુ એટલે કે આટા મારવા તો આપણે જઈએ મામી જઈએ તો છે ને આપણે છે ને આ સાથેનો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ એન્ડ કરીએ એમ
તો આપણે હવે મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. તો રામે રામ ડાયરાને.